આપણને 40 વર્ષ પહેલાં પરિચય થયેલો, ત્યારે એવું બોલેલા કે એટલે સવારે બ્રાહ્મણમાં એમાં 7 થી 11 આપણને 4 કલાક જ આપતા, એટલે 7 થી 8:30, 1.5 કલાક જેવું હશે તો પર થતું બોધ, અને પછી ચા નાસ્તો, અને પછી પાછી ગીતા 1 કલાક 10 થી 11. એટલે એવું બોલેલા ઉઠ્યા પછી કે અખંડ 1.5 કલાક તત્વ ઉપર ક્યાંય સાંભળ્યું નથી, કેવળ તત્વ, એમ બીજું કાંઈ નહીં વચમાં, એવું બોલેલા. પછી તો આપણને અને રમણ મહર્ષિ ભગવાન, એમની પણ પ્રેરણા એમનામાં, એમનો પણ તત્વબોધ સત્સંગ, એમની બુક ગઈ વખતે આપણને આપી હતી, એમણે ગયા વર્ષે બનાવેલી, બધાને આપી. રમણના વચનામૃત ઉપર એમણે વિવેચન લખેલું, એમણે જ લખેલું, અને એ આપણે બધાને આપેલી બુક. કેટલી હતી? 350 કે એટલી હતી. બધી પૂરી થઈ ગઈ. અહીં તો જેટલી આપે એટલી પૂરી જ થઈ જાય, કારણ કે ભગવાન ઘણા રૂપોમાં આવે છે આપણી પાસે. ચાલુ કરી દો. સ્વામીજી, આપના ચરણોમાં વંદન સાથે આપે મને યાદ કર્યો અને થોડી તક આપી છે, એ માટે રમણ મહર્ષિના માધ્યમથી 2 શબ્દોની વાત કરીશ. એકવાર એક પોપટ હતો, પિંજરામાં પુરાયેલો. એને સરસ સોનાનું પિંજરું હતું, અંદર બધી પૂરેપૂરી સગવડ મળતી હતી, કોઈ જાતનો વાંધો નહોતો. પણ એક વાતનું એને દુઃખ હતું, મને બહાર કેમ ઉડવા મળતું નથી. એટલે એકવાર એના શેઠ સાથે વાત કરતા હતા. શેઠે આજે કીધું કે પોપટ, હું આજે એક મહારાજને મળવા માટે જાઉં છું, સિદ્ધ મહારાજને, સિદ્ધ સંતને. તો કે મારો એક પ્રશ્ન પૂછી લાવજો, અને આ પ્રશ્નનો જવાબ તમે લાવજો કે મુક્તિ મેળવવી હોય તો શું કરવું, આટલું તમે પૂછી લાવજો. એટલે શેઠ તો ગયા મહારાજ પાસે, અને બધી વાતો કર્યા. પછી છેલ્લે કહ્યું કે મારા ઘેર એક પોપટ છે, સોનાના પિંજરામાં છે. એણે એવું કહ્યું છે કે મહારાજ, મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ, આ પ્રશ્નનો જવાબ જાણી લાવજો મહારાજ પાસે. એટલે હું આપને પૂછું છું. આટલો સવાલ કર્યો અને મહારાજ ઢળી પડ્યા, બેભાન થઈ ગયા એકદમ. એટલે શેઠ તો ગભરાયા કે મારા આટલા વાક્યથી આ શેઠ, અરે આ મહારાજ તો બેભાન થઈ ગયા. એટલે દોડતા નીકળી ગયા, અને નીકળીને સીધા પોતાના પોપટ પાસે ગયા. પોપટે કીધું કે શેઠ, જઈ આવે મહારાજ પાસે? કે આ જઈ આવે. શું થયું? કે તારા પ્રશ્નનો જવાબ મેં પૂછ્યો, પણ પૂછતાની વેત એ બેભાન થઈ ગયા. એટલે હું તો દોડીને ભાગવા આવતો કે મારા માથે કંઈ આડ ના આવે. પોપટ પણ સમજી ગયો, અંદર એ પણ બેભાન થઈ ગયો. અને જેવું બેભાન થઈ ગયો, મૃત અવસ્થા થઈ, એટલે શેઠ પોતે ગભરાયા કે અરે આ પોપટની પણ આ જ હાલત થઈ આટલા સવાલથી. એટલે એમણે પિંજરું ખોલ્યું અને દરવાજો ખોલી નાખ્યો. એની સાથે જ પોપટ ઉડીને જતો રહ્યો. આપણું મુક્તિનું આ રહસ્ય છે, આપણી મુક્તિનું આ રહસ્ય છે. તમે બધા અહીંયા આવ્યા છો, કંઈક પડતું મૂકીને આવ્યા છો, અસંગ થઈને આવ્યા છો, કંઈક છોડીને આવ્યા છો, કંઈક કાર્યક્રમો બાજુમાં મૂકીને આવ્યા છો. એ વાતો કરે નહીં ચાલે, બહાના કાઢે નહીં ચાલે. તમારે આવવું પડશે, તો પિંજરું ખુલશે. અને મહારાજશ્રીએ બહુ સરસ વાત કરી, તમને મુક્તિનું જે રહસ્ય બતાવ્યું, એ રહસ્ય તો મને અહીંયા થોડો હૃદયમાં ઝંઝોળી નાખે. એમને એક ભાઈએ હમણાં જ વાત કરી કે ઘેટા અને સિંહની વાત બહુ અપ્રસ્તુત છે, હમણાં કહેવી નથી વધારે, પણ મને યોગ્ય લાગે છે. આ ઘેટાનું ટોળું હતું, એમાં એક સિંહનું બચ્ચું ભૂલથી જતું રહ્યું, જંગલમાંથી નીકળી પડ્યું. પણ એ સિંહ ને ઘેટા ભેગા થઈ ગયા. સિંહને ખબર નહીં કે હું સિંહનું બચ્ચું છું. પણ એક વખત જંગલમાં ગયા ઘેટાનું ટોળું આખું, અને એક સિંહે ત્રાડ નાખી ત્યારે ઘેટા બધા શાંત થયા. પણ પેલા સિંહના બચ્ચાને થયું કે આ ત્રાડ તો હું પણ નાખી શકતો, અને એને ત્રાડ નાખી. અને ત્રાડ નાખી એ દિવસથી એ સિંહ પોતે પોતાની ખબર પાડી, આ સિંહે પણ આપણને ત્રાડ નાખી છે. આ તમને કહું.
કે અલ્યા ભાઈ તમે શું આ ગીટાની જેમ ફર્યા કરો છો, ગીટાની જેમ અહીં ત્યાં ફર્યા કરો છો? અરે તમે તો સિંહ છો. વારંવાર એમણે કહ્યું તમે સિંહ છો, તમે આત્મા છો, તમે પરમ આકાશ છો, પરમ ચિતાકાશ છો, પરમ આનંદ છો. આટલું બધું ગરજીને બોલ્યા તો કેટલાક જાગૃત થયા છે. અને સાચું કહું, હવે આપ સિંહના બાળ છો એ સતત આત્મસાત કરીને રાખો. એ જ અભ્યાસના હૃદયમાં રાખીએ અને એમના આશીર્વચનો, એમની વાત કે આજથી 40 વર્ષ પહેલાંની એક ઘટના, ખાલી ફોન ઉપર કીધું વિનોદભાઈ ઠાકર આવે છે તો કે એમને ઓળખું છું, અને આવી ઘટના રામજીભાઈ પાસે કે કોઈકની સાથે કીધી ત્યારે હું પણ ત્યાં ચકિત થઈ ગયો કે 40 વર્ષ પહેલાંની ઘટના એમની યાદ છે. એમનો જે નાનપણનો, એમની યુવાવસ્થાનો ફોટો. અને હું પણ ખુરશી માગું નહીં એવો ટાઈપનો, પણ આજે પરિસ્થિતિ કંઈક બદલાઈ છે. પણ કહેવાનો વ્યવહાર શું છે કે આવા મહાપુરુષો, યુગ પુરુષો, એમની પાસે આપણે આવવું પડે અને આવીને કંઈક મેળવવા માટે થોડુંક શ્રમ. અને આપણો શ્રમ એટલે કોઈ કોદાણી પાવડો લઈને કરવાનો નથી. આપણો શ્રમ એટલે એક સાધના છે, બીજું કશું નથી. કંઈક તો પામવું છે ને. હીરો લેવા જાઓ બજારમાં તો 2-5 રૂપિયા લઈને જાઓ. અરે આખી લાખ 2-5 લાખની ઠોકડી લઈ જવી પડે. એવું આપણે પણ જો આવા આત્મહીરાને પામવો હોય તો સામાન્ય વળતરથી તમને મળી જાય નહીં. એના માટે મોટું વળતર ચૂકવવું પડે. અને મોટું વળતર એ બીજું કંઈ જ નથી, એક પ્રકારની સાધના છે. એક પ્રકારની સાધના છે કે બહાનાબાજી બંધ કરવાની છે. એકવાર એક ઘોડેસવાર, હું થોડીક વાત હવે આટલી કરીને મારી વાતને પૂરી કરીશ. એક ઘોડેસવાર ફરવાનો બહુ શોખીન, ફરવા માટે નીકળ્યો અને ઠેર ફર્યા પછી એને તરસ લાગી. એને પોતાને તરસ લાગી, એને પોતાને ખાવાનું મન થયું. એટલે એક બાજુ ઝાડ છાંયે ઊભો રાખીને એણે ખાધું અને તરસ छिपाવી. પણ પછી એને થયું કે ઘોડો પણ થાક્યો હશે, ઘોડાને પણ ખાવાનું જોઈશે. એટલે ઘોડાને ખાવાનું બરાબર પીરસ્યું. પણ એને તરસ લાગી એટલે કે એને પાણી પાવું તો શું કરવું? એટલે એણે આજુબાજુ નજર નાખી તો એક ગામમાં રેટ ચાલતું હતું. એ રેટ એટલે ખબર છે આપણે, ગામડાના બધા માણસો. એટલે એ રેટ ચાલતું હતું, એના અવાજથી સાંભળીને ત્યાં ગયો અને ત્યાં ઘોડાને પાણી પાવા માટે ગયો. પણ જેવું પાણી પાવા જાય, પેલો રેંટનો અવાજ આવે ને એટલે ઘોડો ભડકે. રેંટનો અવાજ આવે ને ઘોડો ભડકે. એટલે પેલા ઘોડેસવારે કહ્યું કે એક કામ કર, તું જરા થોડી વાર રેંટ બંધ કરી દે, મારો ઘોડો પાણી પી લે ત્યાં સુધી. અને પેલા એ રેંટ બંધ કર્યું. અને રેંટ બંધ કર્યું એટલે પાણી આવતું બંધ થઈ ગયું. એટલે પેલા ઘોડેસવારે ફરિયાદ કરી કે મેં તને રેંટ બંધ કરવાનું કહ્યું હતું, પાણી બંધ કરવાનું નહોતું કહ્યું. ત્યારે જે પેલા રેંટવાળાએ જવાબ આપ્યો, બહુ આધ્યાત્મિક જવાબ હતો કે જો રેંટ બંધ થાય તો પાણી પણ બંધ થઈ જશે. એટલે રેંટ ચાલુ રહેશે અને જો તમારો ઘોડો પાણી પીવે તો પીવડાવો, નહીં તો નહીં. આપણું રેંટ પણ ઘેર ચાલુ જ છે. આ તમને કહું, આપણે છોડીને આવવું પડે. આપણે એની શાંતિ માટે રેંટને બંધ કરવાની જરૂર નથી. આપણા સંસાર વ્યવહારને બંધ કરવાની, આપણે કંઈ ભાગી જવાની કે ક્યાંય અળગા થઈ જવાની જરૂર નથી. આ બધું ચાલ્યા જ કરશે અને ચાલ્યા કરશે. એમાં જે આત્મબોધ આપણે પામીએ એ સાચી આપણી લબ્ધિ છે. અને એ સાચી લબ્ધિ એ જ જીવનનું લક્ષ્ય છે. આટલા બધામાં બેઠા છે એમાંથી દરેકને ખબર છે એક દિવસ આપણો અંત આવવાનો છે. કોઈ બાકાત રહેવાનું નથી. ભલે એક્સપાયરી ડેટની ખબર નથી, પણ ડેટ તો લખાઈને આવેલી છે. માટે એ એક્સપાયરી ડેટ પહેલાં આપણે એવી આત્મબોધથી જાગૃત થઈએ કે જેથી એ આવે તોય ઠીક, ન આવે તોય ઠીક, આપણે એના નિશ્ચિંત થઈ જઈએ, અસંગ થઈ જઈએ અને એ રીતે એ આત્મતત્વને પામી લઈએ. મહાસાગર ચિદાકાશને એમાં એકરૂપ થઈ જઈએ. એમણે જ્ઞાન બે બાબતે બહુ સુંદર. કોઈકના વાયા જાઓ તો ભક્તિ અને સીધા જાઓ તો જ્ઞાન. આટલી કેટલી સરળ ભાષામાં, પણ આ સમજાતું નથી હોતું કે આ શું કહેવા માગે છે. વાયા એટલે બીજાના ભક્તિ કરીને બીજા દ્વારા આપણે કંઈક પામવાનો પ્રયત્ન કરીએ, પણ તમે તમારા દ્વારા પણ પામી શકો એમ છો. અને અહીંયા તો બધું જ પીરસવામાં આવે છે. એ પીરસેલું આપણે ખરેખર હૃદયમાં ઉતરે અને આપણે જીવન સાર્થક કરી શકીએ તો જ આપણું અહીંયા સાચું આવવાનું કહેવાય, સાચું આવાગમન કહેવાય. અને આવું આવાગમન આપણું સાર્થક થાય
મહારાજશ્રીના આશીર્વાદ તો છે જ. એ આશીર્વાદ સાથે હું મારી વાતને વિરામ આપું છું. મહારાજ ભીખી માતાજી બાપુપુરા આઈએ આઈએ. 1 વર્ષના હતા અને અમે એકાંતમાં રહેતા હતા વડની નીચે. ત્યારે દેશી ગાયનું દૂધ એના દાદા સાથે લઈને આવતા હતા. આજે તેમને 44 વર્ષ થયા છે. નાના બાળગોપાળ હતા ત્યારથી લાભ લે છે. ભીખી માતાજી બાપુપુરા ગામ બહાર 1 કિલોમીટર ઉત્તર દિશામાં કુટીર હતી. અને ભીખી માતાજી મફા પ્રભુ એના બાપુજી મફા રણછોડ દાદા રણછોડભાની સાથે એ દૂધ લઈને આવતા. એને ઊંઘમાંથી ઉઠાડીને લાવતા. અને આંખો ચોળીને આવે કે ભીખા જય પ્રભુ કયો. આજે 44 એમના બાળકો પણ છે. આપો માય